બે પ્રકારના પુરુષાર્થ છે. એક મૂળ પુરુષાર્થ એ ફક્ત જાગૃતિનો છે. બીજો સહાયક પુરુષાર્થ એ મૂળ પુરુષાર્થને સહાયક છે. શું છે? મૂળ પુરુષાર્થને સહાયક છે. સહાયક પુરુષાર્થ એટલે બીજ નાખવું અને ફળ પ્રાપ્ત કરવું. બીજ નાખવું અને ફળ પ્રાપ્ત કરવું, એનું નામ સહાયક પુરુષાર્થ કહેવાય. અને મૂળ પુરુષાર્થ એટલે પોતાના મૂળ સ્વભાવમાં રહેવું. તે એમાં સહાયકની જરૂર. એટલે આપણે હવે દાખલો આપો, એટલે તમે હવે દાખલો આપું તો કે આપણે આજે ભાવના કરીએ છીએ મોક્ષ માર્ગને લાયક અને સહાયક. હે અંતર્યામી પરમાત્મા, મને મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવો, પ્રાપ્ત થાવો, પ્રાપ્ત થાવો. આ જે પ્રાર્થના કે ભાવના કરીએ છીએ, બરાબર છે? આ પ્રાર્થના કે ભાવના કરીએ છીએ એ સહાયક પુરુષાર્થ કહેવાય. હા, અને આત્માના ગુણોની ભજના એ મૂળ પુરુષાર્થ છે. કેવો? હું અનંત જ્ઞાન વાળો છું. પ્રકૃતિ પાસે લિમિટેડ જ્ઞાન છે, એની સામે હું અનંત જ્ઞાન. એ ક્વોલિટી વાચક શબ્દ છે, ક્વોન્ટિટી વાચક. સમજાય છે? ક્વોલિટી વાચક. અનંત એટલે મલ્ટીપ્લાય નહીં, લિમિટેડ જ્ઞાનનું મલ્ટીપ્લાય જ્ઞાન નહીં. અનંત શબ્દ એ ક્વોલિટી વાચક શબ્દ છે. પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન કે જે પુસ્તક દ્વારા પ્રાપ્ત થાય, સદગુરુ દ્વારા પ્રાપ્ત થાય, સાધનો દ્વારા પ્રાપ્ત થાય, સંયોગો દ્વારા પ્રાપ્ત થાય, બુદ્ધિ કે સમજણથી પ્રાપ્ત થાય, અનુભવથી પ્રાપ્ત થાય, આવું કોઈ પણ પ્રકારના માધ્યમથી પ્રાપ્ત થયેલું જે જ્ઞાન છે એ જ્ઞાન એ હંમેશા પાર્ટલી હોય. કેવું હોય? ખ્યાલ આવ્યો છે? એનાથી આ જ્ઞાન છે, એનાથી અનંત જ્ઞાન વાળો એવો હું. એટલે આવા તમામ પ્રકારના જ્ઞાનના સરવાળા રૂપે મને અનંત જ્ઞાન નથી. આમાંનું એક પણ જ્ઞાન મને સ્પર્શે નહીં, ખેંચે નહીં, એની પાસે લઈ જાય નહીં મને. ખ્યાલ આવ્યો? એવો હું અનંત જ્ઞાન વાળો શુદ્ધ આત્મા છું. એટલે કે આ બધા જ્ઞાનના સરવાળા રૂપે આ જ્ઞાન નથી. આ જ્ઞાન જે બહારનું દેખાય છે, બહુ આહલાદ અપાવે, બહુ મોટું દેખાય એવું, એ મને આકર્ષી શકે, મારા સ્વરૂપમાંથી ખેંચી શકે એવું નથી. એવો અનંત જ્ઞાન વાળો છું. કારણ કે આ જ્ઞાન છે જ્ઞાની પુરુષ, અનુભવી જ્ઞાની પુરુષ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન. એ મૂળ આત્મા માટેનું જ્ઞાન નથી. અનાદિકાળથી પ્રાપ્ત કરેલા અજ્ઞાનનો ભાગાકાર કરવાનું જ્ઞાન માત્ર છે. એ અજ્ઞાન ખલાસ થઈ ગયું તો આત્મામાં તો જ્ઞાન. અંધારું ગયું તો અજવાળું લાવવું પડે ને. એમ જ્ઞાન ગયું, અજ્ઞાન ગયું તો જ્ઞાન. આત્માને એક વાર અજ્ઞાન કાઢ્યા પછી આત્માને જ્ઞાની બનાવવાનો છે જ. અજ્ઞાન અત્યાર સુધી અજ્ઞાનને જ્ઞાન માનતા હતા, એને પ્રગતિ માનતા હતા, એને ડેવલપમેન્ટ માનતા હતા. શું માનતા હતા? એટલે અજ્ઞાન એ જ્ઞાન સ્વરૂપે હતું. હવે અજ્ઞાન એ જ્ઞાન સ્વરૂપે જે હતું એ જ્ઞાન હવે મૂળ જ્ઞાને અજ્ઞાન સ્વરૂપનો ભાગાકાર થાય એના માટેનો પુરુષાર્થ એ જ્ઞાની પુરુષે આપેલો પુરુષાર્થ છે. અજ્ઞાનનો ભાગાકાર કરવો. કોનો? આત્માને તમારા જ્ઞાનની જરૂર. આજે તમે કીધું એ ખાલી વ્યવહાર હતો એને ઉકેલવા માટેનું છે. બસ જ્ઞાની પુરુષનું જ્ઞાન જે આપ્યું છે એ વ્યવહાર ઉકેલવા માટેનું પત્રો. તો મૂળ પુરુષાર્થ કેવી રીતે તમારો? એટલે સ્થૂળ દાખલો આપું. સ્થૂળ દાખલો લોકોને જલ્દી સમજી શકાય એવો સ્થૂળ દાખલો તો કે છે કે આ શ્વાસ છે. શું છે? આ શ્વાસ આપણો ચાલ્યા કરે છે દિવસ ને રાત.
એ શરીર નથી, પણ શરીરને કર્મ ભોગવવા માટે શ્વાસની જરૂર છે. ના સમજાયું? ના સમજાયું ને? શ્વાસ એ શરીર નથી, પણ શરીરને જે કર્મ ભોગવવાના છે એ જ્યાં સુધી છે ભોગવવાના ત્યાં સુધી શ્વાસ, પણ શ્વાસ શરીર બનતું. એવી રીતે પ્રકૃતિ ને તમે જ્ઞાન માનીને અજ્ઞાનને જ્ઞાન માનીને પુરુષાર્થ કરતા હતા, એ પણ આત્મા નથી. હવે અજ્ઞાનને અજ્ઞાનનો ભાગાકાર કરવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરો છો, એ પણ આત્માનું જ્ઞાન નથી. પણ પેલું જ્ઞાન અજ્ઞાનનું જ્ઞાન હતું, એ સંસાર વધારનારું હતું, અને આત્મા તરફનું જ્ઞાન એ સંસાર સમાપ્ત કરવાનું જ્ઞાન છે. પણ બેમાંથી એક જ્ઞાન આત્માના, એક સંસાર ભણીનું છે, એક આત્મા ભણીનું છે, પણ બેમાંથી એક જ્ઞાન આત્માના અને આત્મા માટે પણ નથી. આત્માના જ્ઞાન પ્રકાશમાં એની શક્તિ સાથે એની શક્તિથી કાર્યરતા થાય. આત્માની શક્તિથી એની જ્ઞાન શક્તિને દર્શન શક્તિથી ક્રિયા કરી આવે છે એનો ભાગ થાય છે. આ પણ તે પ્રશ્ન શું છે? આપણો પ્રશ્ન જે છે કે તમે કહો છો ને કે આ જ્ઞાન આત્મા માટે નથી, પણ એ આત્મા તરફ લઈ જવા માટે તો ફક્ત એની જ્ઞાન છે દર્શન છે એની શક્તિથી જ થાય. આપણે એટલે કીધું વાત કરીને તરફ પણ તો વાત કરી જ ને, બે તરફની વાત ના કરી. એક બાજુ સંસાર તરફ ને બીજી બાજુ આત્મા તરફ, પણ બે માંથી એક જ્ઞાન આત્મા માટેના નથી. આત્મા માટેના એટલે આત્માના જ્ઞાન નથી, વે ટુ છે. શું છે? જેમ ગ્રાઉન્ડ ફ્લોર માંથી ફર્સ્ટ ફ્લોર જવું હોય તો સીડીની જરૂર પડે, સીડીના એક પગથિયાની જરૂર પડે, પણ સીડી કે સીડીનો એક પણ પગથિયું ફ્લોર બની શકે. એવી રીતે આત્મા ભણી જવાનું એક પણ જ્ઞાનનું પગથિયું આત્માનું જ્ઞાન બની શકે નહીં. વે ટુ છે, સ્ટેપ છે. શું છે? પણ સ્ટેપ એ ડેસ્ટિનેશન થઈ શકે, હેલ્પફુલ થાય, સહાયક થાય, પણ ડેસ્ટિનેશન ના થાય. સાધન જ કહેવાય, સાધન જ કહેવાય. આત્મા તરફનું જ્ઞાન આપેલું છે એમ તમે કહો છો. અને આત્માનો અનુભવ એ જેને પ્રાપ્ત એટલે મૂળ આત્મામાં જે જ્ઞાન છે એ આ જ્ઞાન નથી, આ સાધન રૂપે જ્ઞાન છે. પેલું અજ્ઞાન એ સંસાર વધારવાનું સાધન છે, અને જ્ઞાની પુરુષે આપેલું જ્ઞાન એ સંસાર સમાપ્ત કરવાનું જ્ઞાન છે, અથવા તો આત્મા ભણી તરફ લઈ જવાનું જ્ઞાન છે. પણ બેમાંથી એક જ્ઞાન આત્માનું જ્ઞાન નથી. જ્યાં જેનો અનુભવ ના થાય ત્યાં એ વેચું કહેવાય. બેઠું કહેવાય. અને એકવાર અનુભવ થઈ ગયો પછી સીડી પગથિયાની જરૂર ના સમજ્યા? ઉપર ગયા પછી પગથિયાની સીડીની જરૂર, એમ પહોંચી ગયા, કેવળ જ્ઞાન થઈ ગયું, પછી આ સહાયક જ્ઞાનની જરૂર. તમે એક જગ્યાએ સત્સંગમાં કહ્યું હતું ત્યાં ગાડી કે આત્માને જાણવાનું નથી. તમે કઈ બરોબર? હા, બરોબર. એની વાત જરા કહો, એમને સમાધાન કરો. બોલો. એટલે તમે એવું કહ્યું હતું કે આ જગતને જાણવાનું છે, આત્માને જાણવાનું નથી. બરાબર. આપણા પેલા લાસ્ટ ટાઈમ સત્સંગ માટે હા, પ્રશ્ન તો ખરેખર તો આત્માને જાણવાનો છે. એમને લાગ્યું કે ખરેખર તો આત્માને જાણવાનો છે ને. આપણો મોટા ભાગના આત્માર્થી જીવોમાં આ પ્રકારનું જ્ઞાન છે કે આપણે આત્માને જાણવાનો છે, આત્માને અનુભવવાનો છે, આત્માને ઓળખવાનો છે, એવા પ્રકારની સમજણ છે. બરાબર છે? એક મિનિટ સાથે બોલી દો. બોલો. એની સાથે આપણે કારણ કે એવું કહીએ છીએ કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. તો કે જ્યાં સુધી આપણે આ મૂળ આત્માનો અનુભવ ના કરીએ, પોતાના સ્વરૂપનો અનુભવ ના કરીએ, તો એને માટે એને જાણવું તો પડશે. બરાબર. જાણવું એ જ અનુભવ કહેવાય ને. હા, કહું. હા, એટલે આ બે વાત ત્યાં તમે જવાબ આપો તો એ ધ્યાન દઉં છું કે જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો પાછું જ્ઞાન. હા, પાછું હા એમને એમ પણ કહ્યું છે કે આત્મા જાણ્યો કે એમને સર્વ જાણ્યો. સમજી ગયો. પછી કે હું એક ફક્ત સત જાણવાનો જ કામી છું, એવું આપણે શ્રીમદ રાજચંદ્રજી કહ્યું. એટલે આ એક મેં ધર્મશાસ્ત્રમાં એવું કીધું કે ના જાણવા જેવું તો જગત છે. હા, કહું ને એટલે કન્ફ્યુઝન રહ્યા. તમને કહું એટલા માટે કે આ બધી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે.
જ્ઞાની પુરુષો પાસેથી જે શાસ્ત્ર જ્ઞાનના આધારે જે જ્ઞાનીઓ થઈ ગયા અને એ લોકોએ જે વાત કરી એ બધી ભ્રમણા છે. શું છે? ભ્રમણાનો મતલબ ઇઝ ઇક્વલ ટુ રિલેટિવ સત્ય. શું કીધું? હવે જવાબ આપવા દો. હવે પ્રશ્ન બહુ થઈ ગયા. હવે રિલેટિવ સત્ય, ભ્રમણા ઇઝ ઇક્વલ ટુ ખોટું નહીં પણ કયું સત્ય? અને ભ્રમણાથી મુક્ત થવું તે રિલેટિવ રિયલ સત્ય. હવે કે આ બંનેમાં ફેર શું છે? તો કે આધારિત જ્ઞાનને મૂળ જ્ઞાન માનવું તે રિલેટિવ સત્ય છે પણ તે ભ્રમણા છે. આધારિત જ્ઞાનને મૂળ જ્ઞાન માનવું, આધારિત ડિપેન્ડન્ટ એની કાઇન્ડ ઓફ ડિપેન્ડન્સી હોય એ જ્ઞાનને મૂળ જ્ઞાન કહી શકાય નહીં. મૂળ જ્ઞાન સ્વતંત્ર હોય, સ્વયંભૂ હોય અને શાશ્વત હોય. એ કોઈથી પ્રગટ ના થાય, એનું અસ્તિત્વ પરમેનન્ટ છે. શું છે? પરમેનન્ટ છે. આધારિત જ્ઞાન પરમેનન્ટ ના હોય, સહાયક હોય. શું હોય? એની જે ડિપેન્ડન્ટ છે તે તમને પુસ્તક દ્વારા મળ્યું, જ્ઞાની દ્વારા મળ્યું, એ બિન અનુભવી હોય કે અનુભવી હોય, પણ માધ્યમથી મળ્યું એ જ્ઞાન જે છે એ આપણા માટે સનાતન સત્ય જ્ઞાન નથી. એટલે મૂળ આત્માનું જ્ઞાન નથી, મૂળ આત્મા તરફનું જ્ઞાન છે. શું છે? આપણને વે ટુ સાંભળો હવે જવાબ સાંભળો. હવે આજે આખી લિંક તૂટી જશે. અને હું ચોક્કસ કહું છું કે મારો જવાબ પછે ત્યારે પૂછેલા પ્રશ્નો અને મગજમાં રહેલા પ્રશ્નોના બધા જવાબ આવી જશે. બે પ્રકારના જવાબ આવશે. કેવા આવશે? પૂછેલા અને બે. કારણ કે તમે વચ્ચે પૂછો તો લિંક તૂટી જશે. એટલે પછી પૂછેલા પ્રશ્નો જવાબ નહીં આવે અને મગજમાં રહેલા પ્રશ્નો જવાબ પછી નહીં આવે. કે છે કે મારે નર્મદા ક્રોસ કરવી છે. શું કરવી છે? આ કિનારેથી પેલા કિનારે જવું છે. તરીને જઈ શકાય એવું કિનારો મોટો છે, પ્રવાહનો ફોર્સ બહુ છે અને હું એને તરીને જઈ શકું એમ, તો હોડકા વાળાનો કોન્ટેક્ટ કરવો પડે. શું કરવો પડે? આપણા માટે ફિઝિકલી અનેબલ છે. કેવું છે? અશક્ય છે ફિઝિકલી જવું. બરાબર છે? હવે હું હોડકા વાળાનો સંપર્ક સાધું છું અને કીધું મારે સામે કિનારે જવું છે. પેલો કે સાહેબ 5 રૂપિયા થશે. આપણે 5 રૂપિયા આપીએ ને આપણને સામે કિનારે. આને સાધન કહેવાય કે સાધ્ય કહેવાય? સમજાય છે? તો કે સાધન ક્યારે સાધ્ય કેવી રીતે થઈ શકે? સહાયક થાય. શું થાય? તમને તરવાની આવડત નથી, એ તમારી અનએબિલિટી છે. હોડકાની એબિલિટી સામે લઈ જવાની છે, એ એની શક્તિ છે, પણ એ સાધન સાધ્ય થઈ શકે? પણ પેલું સાધન અનએબિલિટી, લિમિટેડ પાવર વાળું સાધન, એ પણ સાધન અને પહોંચાડે છે, એ પણ સાધન. પણ બેમાંથી એક પણ સાધન સાધ્ય થઈ શકે? એટલે કે અજ્ઞાની સંસારનો વિકાસ કરાવડાવે એ પણ સાધન, અને જ્ઞાની સંસાર સમાપ્ત કરાવે એ પણ સાધન. પણ બે સાધનમાંથી એક પણ સાધન સાધ્ય થઈ શકે? પણ સહાયક થઈ શકે. પેલો સંસારના વિકાસમાં અને પેલો સંસાર સમાપ્ત કરવામાં. પણ બેમાંથી એક પણ સાધન સાધ્ય થઈ શકે નહીં. એટલે આત્મા એ જાતે અનુભવવાની ચીજ છે. જ્ઞાની પુરુષ ખાલી માર્ગ બતાવી શકે, તમને અનુભવ કરાવી શકે એવો ઇતિહાસની અંદર એક પણ દાખલો નથી કે રામે ફલાણાને આત્માનો અનુભવ કરાયો, કૃષ્ણએ ફલાણાને આત્માનો અનુભવ કરાયો, મહાવીરે ફલાણાને આત્માનો અનુભવ કરાયો. એવો એક્સપિરિયન્સ દાખલો કોઈ જગ્યાએ છે નહીં. પણ રામકૃષ્ણ મહાવીરે આત્માની અનુભૂતિનો માર્ગ બતાવ્યો એવા અનેક દાખલા છે. કારણ કે પ્રકૃતિ પરમાત્માનો અનુભવ કરાવવાનું સામર્થ્ય ધરાવતું જ નથી. પછી એ પ્રકૃતિ રામની હોય, કૃષ્ણની હોય કે મહાવીરની હોય, પ્રકૃતિ માત્ર વિનાશી હોય. વિનાશી માધ્યમથી અવિનાશીનો અનુભવ ના થઈ શકે, પણ અવિનાશી અનુભૂતિનો માર્ગ મળી. હોડકો કિનારો ના બની શકે, પણ હોડકું કિનારે લઈ જઈ શકે ખરું. ના સમજાયું?
તો આ જવાબ પરથી તમે એવું કહ્યું કે જ્ઞાની એ પણ સાધન છે. કીધું તો ખરું ના સાહેબ. ના, આગળ તો કે જ્ઞાની સિદ્ધાંતિક મેં વાત કરી કે સંસાર વધારવાના જ્ઞાની છે એ પણ જ્ઞાની, અને સંસાર સમાપ્ત કરવા માટેના જ્ઞાની છે એ પણ જ્ઞાની. આપણે આજે પેલા જ્ઞાનીની જ વાત લૌકિક જ્ઞાની છે, પેલા અલૌકિક જ્ઞાની છે. આ બે જ્ઞાનીમાંથી એક પણ જ્ઞાની સાધ્ય થઈ શકે નહીં, હવે પણ સહાયક થઈ શકે. હા, તમે એમ પણ કહ્યું તો કે એક જ્ઞાની સાધન છે, તો એ જ્ઞાનીને જે જ્ઞાન થયું છે અનુભવથી, એ જે શ્રેણી પર પહોંચ્યા છે એ તો સાધ્ય છે એના માટે, એ સાધન એ નથી. એમના માટે સાધ્ય છે. હા. તો કે અમારા માટે એ સાધ્ય છે એટલે તો એ સાધ્યને પ્રાપ્ત કર્યું છે એટલે તો તમને ગાઈડ કરી શકે છે. એનલાઇટન પર્સન શું કહેવાય? ના પણ તો માટે એને અનુભવી કીધું, અને એનલાઇટન પર્સન ના હોય ના તો હવે એને બિન અનુભવી કીધું. હવે મૂળ આત્માનું જે જ્ઞાન છે એ જ્ઞાની પુરુષ એને અનુભવે છે, અને એ અનુભવેલું જે જ્ઞાન છે, તમે કીધું જ્ઞાની સાધન છે, પણ જ્ઞાની એ અનુભવેલું જ્ઞાન એ સાધન નથી, એ સાધ્ય છે. એના માટે તો કે એ અમારા પણ માટે, તમને વ્યક્ત કર્યું એ સાધન છે, તો કે અચ્છા વ્યક્ત કર્યું અમારા માટે સવાલ સાધન. જ નથી ને. તો હવે હવે એ સાધન દ્વારા તમારે સાધ્ય સુધી પહોંચવાનું. તો જ્ઞાનીને જે કેવળ જ્ઞાન થઈ જાય છે છેવટે અંતિમ મહાવીરને થયેલું કેવળ જ્ઞાન મહાવીર બીજાને ના આપી શકે, પણ કેવળ જ્ઞાન થવાનો માર્ગ બતાવી શકે, બીકોઝ ઓફ એક્સપિરિયન્સ પર્સન. એમના માટે સાધ્ય હતું, અને એમના માટે તો સાધ્ય હતું, બીજા માટે સાધન થઈ જાય છે. હું એકવાર ઇન્ડિયાથી અમેરિકા ગયો એટલે અનુભવી થઈ ગયો. હવે તમે નથી ગયા, તમે મારી પાસે આવો તો હું શું કરું? હવે ના તો હું શું કરું? તમને માર્ગ બતાવી શકું કે આ રીતે ત્યાં જઈ શકાય છે, પણ જવાનું કોણે? મારે કે તમારે? હવે એટલું બધું જ્ઞાન ક્લિયર કટ છે, કોઈ જગ્યાએ ગોળ ગોળ નથી. શું કીધું? આ જે ગોળ ગોળ છે એ જ્ઞાન નથી, અને જ્ઞાન હોય એ ગોળ ગોળ ના હોય. હવે હું કેવળ જ્ઞાન જે છે